સૌરાષ્ટ્રની પાવન ધરતી અને રંગીલા રાજકોટની નજીક આવેલો એક એવો ડુંગર જ્યાં આજે પણ સાક્ષાત શક્તિનો અનુભવ થાય છે। વાત છે વડાળી ગામના ડુંગર પર બિરાજમાન શ્રી વિહોતમાના ભવ્ય ધામની। રાજકોટથી માત્ર 20 કિલોમીટર દૂર આવેલું આ ધામ શક્તિ અને આસ્થાનો અદ્ભુત સંગમ છે। જ્યારે રાક્ષસોનો અત્યાચાર વધ્યો ત્યારે માતાએ પોતાની 20 ભુજાઓ વધારી। ત્યાંથી જ કહેવાયા વિહોતમાં। અહીં આવનાર દરેકની મનોકામના માતાજી પૂરી કરે છે અને તેમને પ્રજા આપવા માટે માતાજીનો અજોડ મહિમા છે। આ મંદિરનો ઇતિહાસ એક અનોખા ચમત્કાર સાથે જોડાયેલો છે। કહેવાય છે કે જેમ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ડુંગર પર રાત્રે કોઈ રોકાઈ શકતું નથી, તેમ આ ડુંગર પર પણ રાતવાસો કરવો શક્ય નથી। જે કોઈ ભૂલથી પણ રાત્રિ રોકાણ કરવાનો પ્રયત્ન કરે છે તેને માતાજીનો અચૂક પરચો મળે છે। સ્થાનિક લોક માન્યતા મુજબ વિહોતમાને માતા ચામુંડનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે। ભક્તો તેમને વિહોત મેલીડ તરીકે પણ પૂજે છે। અહીં માતાનો અખંડ દીવો બળે છે। માતાએ તેમના ભક્તોને તકલીફમાંથી દૂર કર્યા છે અને તેમને સંકટમાંથી ઉગાર્યા છે। હજારો લોકો માતાજીના આશીર્વાદ લેવા માટે ખાસ અહીંયા આવે છે અને તેમના ભક્તિભાવોમાં ડુંગરની દરેક દિશા ગુંજી ઉઠે છે। જો તમે ક્યારેય રાજકોટની મુલાકાત લો તો શાંતિ અને શ્રદ્ધાના પ્રતીક ક્ષમા આ પવિત્ર ડુંગર વડાળીના વિહોતમાના ધામની મુલાકાત અચૂક લેજો। બોલો જય વિહોતમાં।